હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. બોલે જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, કાલે છે ને રાત્રે છે ને સરસ ઠંડક હતી. કાલે તો એસી ચાલુ ના કર્યું. હે મમ્મી, તમે કરી દો એસી? આ લોકોએ કરી હતું, બાકી કાલે જબરદસ્ત ઠંડક હતી. રાત્રે તો વળી ઓઢીને ઊંઘવું પડ્યું હતું. ચવાણું ભરાણું છે હવે આ લોકોએ. અને કાલે જે સરગવાની સબ્જી બનાવી હતી ગજબ હતી. હા મમ્મી, અરે બહુ મસ્ત નથી. પણ મેં થોડોક આ તો રુચિતા ટિફિન પેક કર્યું હતું એટલે સારું હતું કે બે ત્રણ સરગો આવ્યો. આપણા મમ્મીએ ભરે તો પૂરો સરગો ભરી નાખાતું. ખરેખર સારું હતું. બધું એટલું સરગો હમણાં ભરાઈ જાય તો લોચા પડી જાય. શું છે તારે? અને અમારા હવામાં પીપુડી ચાલુ પડી જાય છે. બોલ. અને હજુ ચા નાસ્તો નહીં કર્યો, આજે નો ઉપવાસ છે. ચલો આજે શનિવાર છે, કાલે રવિવાર. મોજ છે. લેજે આ કેળજે. શું છે? લો નીચે ઉતારવું એ નહીં અને બોલ બોલ કર્યા કરો છો. જો રુચિતા છે ને છાસ આવી ગયો ભરો છો. આ એમનો એક બરફ રોજ ભરી નાખે. આ જીતી રહી હવે એમાં છાસ ભરી દેશે એટલે બપોર સુધી મારી છાસ છે ને એકદમ ઠંડી ઠંડી રહેશે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કોઈ સબ્જી નહીં બતાવતી તમને. માથામાં નાખવાનું તેલ હું કેવી રીતે ઉપયોગ કરું છું એ તમારી સાથે શેર કરું. કારણ કે જ્યારે પણ માથું ઓરું ને કાસ્કીમાંથી 10થી 15 આખું લડ કાસ્કી ભરાઈ જાય એટલા વાર ઉતરતા હતા. એટલે મેં પહેલાં પણ આ તેલ બનાવ્યું હતું ને અત્યારે બનાવું છું તો તમારી સાથે શેર કરું. આના અંદર કઢી પત્તા લઈને 3 દાખરી લીધી છે, એક નાની ડુંગળી લીધી છે. આવા ફૂલ તમારા આજુબાજુ ક્યાંક જોવા મળતા હશે અને ગેંડાના ફૂલ કે કયા ફૂલ કહે છે એ ફૂલ લીધેલા છે. એના અંદર આપણે નાખીશું થોડી મેથી અને થોડું સોયાબીન તેલ, સરસિયાનું તેલ અને થોડું નાખીશું આપણે કોપરેલ. બધી વસ્તુ સરસ આપણે મિક્સ કરી લઈએ અને સરસ ઉકળવા દઈએ. ડુંગળીને જ્યારે તમે તેલમાં જ્યારે ઉકાળવાના હોય ને ત્યારે જ એને સુધારીને નાખવી. કાં તો પહેલેથી સુધારીને મૂકશો તો ડુંગળીમાં સ્મેલ થઈ જતી હોય છે. એટલે હંમેશા તમારે ડુંગળીમાં જ્યારે આનું તેલ આપણે ઉકાળવાનું હોય ત્યારે જ આપણે એના અંદર નાખવી. બસ આ સરસ બધું ઉકાળી દેવાનું છે અને ઠંડુ પાડી અને જે પેલી 2 પોપટી કલરની વિટામિનની 2 કેપ્સ્યુલ આવે એ કેપ્સ્યુલ અંદર છેલ્લા નાખીશું. અને આ માથામાં નાખવાથી તમારા વાળ ઉતરે નહીં અને ખૂબ સારા અને સિલ્કી અને મુલાયમ થશે. તો તમે પણ આવી રીતે ચોક્કસથી માથામાં નાખવાનું આવું તેલ બનાવજો. મેં એકલું સરસ્યુંને લીધા અને અંદર કોપરેલ અને સરસ્યું ભેગું કરીને લીધું છે. સરસ આપણે એને એકદમ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળીએ. સુગંધ બહુ જ સરસ આવી રહી છે. થોડું બળી જાય ને કઢી પત્તા ને બધું એનો કસ બધું અંદરથી નીકળી જાય ને એટલે ત્યાં સુધી આપણે એને સરસ કરીશું. બસ આ રીતે ઉકાળજો અને ઠંડુ પાડી અને સારી નાની બોટલમાં ભરી દેજો. અને જ્યારે પણ તમે માથું ધોવો અને તેલ નાખો ત્યારે આ તેલનો ઉપયોગ કરજો તો તમારા વાળ ઉતરશે નહીં અને ખૂબ સારા લાંબા અને સિલ્કી થશે. આ તેલ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો ભાઈ, અત્યારે આપણે છે ને કાલુપુર પાસે આવેલું એક અબ્બુ કલેક્શન. શું નામ હે ભાઈ? અબ્બુભાઈ ને ત્યાં કપડાની ખરીદી કરવા માટે નીકળ્યા છીએ. આ નાસિર મિયાના સોમવાર છે ઈદ. कालपुर टावर आई. आप बोलो अब्बू भाई किधर है भाई? अब्बू भाई के वहाँ जाने का है. अब देखते हुए कपड़े कहाँ कैसे मिलते हैंगे. ऐसा बोलते हैं ना भाई? हाँ, ऐसा मिलते हैंगे. અહીંયા का સારી સારી જે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. હું તો આ જગ્યા પર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, કદી હું આવેલું નથી. અબ્બુભાઈની દુકાન ક્યાં છે? અબ્બુભાઈની દુકાન. ચલો ભાઈ, ઇધર મુડ જાઓ. हाँ
देखते भाई देखते हैं क्या क्या मिलता है इधर। चलो भाई अब्बूभाई दुकान આગળ આવી ગયા બીજ પહેલા માળે છે આટલો મોટો શોરૂમ છે કાલુપુર ટાવર પાસે જોઈએ અહીંયા શું ખરીદી થાય એવી છે। ચલો ભાઈ ફાઇનલી અમે અત્યારે અહીંયા આગળ પહોંચી ગયા છે અને અહીંયા આગળ ટોટલી લેડીઝ કલેક્શન છે જોઈ લો। આ બાજુ બી છે પણ ત્યાં લેડીઝ બી છે એટલે આપણે નહીં બતાવીએ। જો આ બધું આ કલેક્શન છે ટોટલી રેડીમેડ। જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે। આજે એને પપ્પાને કાલની દાળ પડાવી હતી, 2 દિવસથી ખીચડી ખાધી, હવે આજે મને દોડતો શીરો ખાવો છે। તમારી સાથે દોડતા શીરાની રેસીપી શેર કરું। 3-4 પરી જેવું મેં ઘી નાખી દીધું છે અને અત્યારે તાત્કાલિક મેં પીસાયું આ ઘઉંનું ભેડું। એક નાની વાડકી જેવું આપણે ઘઉંનું ભેડું લઈ લઈએ, તેને મિક્સ કરી લઈએ। બાજુમાં મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે। શીરો હોય તો આપણા ઘરમાં બધાય થોડો થોડો પ્રસાદ જેવું લે એટલે આપણે વ્યવસ્થિત જ થોડો કરવો પડે। આજે બનાવવાની છે દાળ બાટી, બાટી તળી હોય છે, દાળ વઘારવાની છે। સરસ આપણે अरे भगवान अभी उनको गोड़ वाला खाना है, गुड़ वाला। और मारा गोड़ में तोड़વો પડશે। ગરમ પાણી થોડું મેં કાઢી લીધું છે અને થોડા પાણીની અંદર ગોળ નાખી દીધો તો એટલે શું આપણો ગોળ ઓગળી જાય અને ટાઈમ પણ ના બગડે આપણો અને પડે સરસ ગોળ ઓગળી જાય। બાજુ પરનું ભેડું સરસ આપણે શેકી લઈએ। સોજી કરતાં ઘઉંના ભેડાને થોડું શેકાત આપણને વાર લાગતી હોય છે। કાલથી છે નવરાત્રિ, કાલે છે ચેટીચાંદ। દરેક મરાઠી ભાઈ બહેનોને ચેટીચાંદ મુબારક હો। પરમ દિવસે છે ઈદ। રોજ હવે સારા સારા તહેવારો આવવાના ચાલુ થઈ ગયા છે। તમે માતાજીની સ્થાપના, તમે પૂજા કરી શકતા હોય તો જ આપણે માતાજીની સ્થાપના કરવાની। કદાચ તમારે નોકરિયાત હોય કે બહાર ક્યાંક જવાનું હોય તો માતાજીને બંધ કરીને આપણે જવાનું નહીં। જો ઘરમાં જ રહેતા હોય તો ઘરનું એક સભ્ય રહેતું હોય ઘરમાં અને માતાજીને આપણું ઘરનો દરવાજો બંધ ના કરવાના હોય તો જ આપણે સ્થાપના કરવી। તો માતાજીને સ્થાપના કરીને આપણે નોકરિયાતવાળા હોય તો ના જઈ શકીએ, કારણ કે આપણે કોઈ મહેમાનના ઘરે બોલાવીને પછી આપણે તારું મારી ના જઈ શકીએ। એવી રીતે માતાજીને પણ આપણે ઘરે સ્થાપના કરીએ તો પછી આપણે બહાર ના જઈ શકાય, તાળું ના મરાય। કહેવાનો મતલબ એટલો કે દરવાજો આપણે બંધ ના કરી દઈએ। એટલે સ્થાપના કરતાં માતાજીને તેડાવતા પહેલાં અચૂક ચોક્કસથી વિચાર કરીને કરજો કે ભાઈ આપણે તો આપણું કરી લઈએ પણ પાછળવાળા આપણું આ બધી વિધિ કરશે કે નહીં કરે। અને એક વખત ચાલુ કર્યા પછી એમના પાછળવાળાને પણ આ વિધિ ચાલુ રાખવાની હોય છે, એટલે એના માતા પિતાથી ચાલુ કરવાનું હોય તો વિચાર કરીને જ આ બધી સ્થાપના આપણે કરવી જોઈએ। પહેલાં મારા ઘરમાં હું માતાજીનું એક નારિયેલ અને ચૂંદડી મૂકતી હતી, તે અષાઢ પેલું મોટી આપણી નવરાત્રિ અષાઢ મહિનાને આવતી ને એ 8માં હું એ નારિયેલ અને ચૂંદડી બદલતી હતી। પછી મનમાં મને વિચાર આવ્યો કે ચલો હું તો કરી લઉં છું પણ મારા પછી મારા છોકરાઓ, એમની વહુઓ એ લોકો કરશે કે નહીં કરે અને એ લોકો કદાચ ભૂલચૂકમાં ભૂલી પણ જાય, ખોટા પછી હેરાન થાય। માતાજીને મેં નારિયેલ પાણીમાં પધરાવી દીધું અને માતાજી પાસે માફી માંગી લીધી કે માં, મેં અત્યાર સુધી જે કર્યું હવે મારા બાળકો આ બધી વિધિ નહીં કરે અને મને આ બધા બંધનમાંથી મુક્ત કરો।
એ રીતે માતાજી પાસે પગરી અને માફી માંગી લીધી. અમારી મોઢેશ્વરી અમારી કુળદેવી ખૂબ ખૂબ સારી છે અને કદી અમને કોઈ નુકસાન નથી પહોંચાડતી. એવી દરેકની માતાજી સારા હોય છે, આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર છે. એટલે મેં તો આ બધું નથી કરતી હવે, ભાઈ આગળ જતાં કોઈ આપણા બાળકોને આ બધી વિધિમાંથી ના કરવી પડે. સરસ આપણું ધીરે ધીરે શેકાઈ ગયું છે ઘઉંનું ભેડું. હવે એને આપણે નાખી દઈએ એના અંદર. આ પાણી થયું નીચે ગરમ પાણી, એ ખાલી ગોળવાળું પાણી, એ બધું નાખી દે. હાથમાં દાજાઈને પૂછું પેલું પાણી પણ નાખી દે બધું, કારણ કે એમને બહુ નરમ જોઈએ છે. સમય જશે, નાખી દે. બસ કાલે એમની દાળ પડાઈ છે, તો હજી પણ બીજી ઉપરની દાળ દુખી રહી છે. તો મેં કીધું સોમવાર જઈને બીજી પણ પડાવી આવો, તો વારંવાર આપણને હેરાન ના થવું પડે. ઉંમર થાય એટલે આ બધી તકલીફો તો રહેવાની. આપણે આજે ગોળનો શીરો બનાવ્યો છે. એમને ગોળ ચામાં પણ ગોળ ભાવે, શીરામાં પણ ગોળ ભાવે, બધામાં એમને ગોળને બહુ જ ગમે. એમને તમારે ખાવું હોય તો તમે કાજુ બદામ પિસ્તા જે કંઈ નાખો જ નાખી શકો, પણ એમને દાળ પાડી છે એટલે આપણે ખાલી સિમ્પલ એલચી પાવડર જ નાખ્યો છે અને આપણો વાતોમાં સરસ શીરો થઈ ગયો છે. તમે એક મારા ફેમિલી જેવા છે એટલે મને તમારી સાથે વાત કરવાનો ખૂબ આનંદ આવે છે અને મારું દિલ હળવું થાય છે. એટલે હું મારી જે કંઈ મારી પર્સનલ વાતો હોય છે તમારી સાથે શેર કરતી હોઉં છું. ચલો કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારો દોડતો શીરો કેવો લાગ્યો. આ રીતે મેં સરસિયાના તેલનું 4 બાજુ 4 દિવેટ થાય એ રીતે કરી દીધું છે. અત્યારે થશે 8 ને 18 મિનિટે આપણે બહાર આ દીવો પ્રગટાવીશું. આ રીતે આપણે ઘરની બહાર જમણા સાઈડમાં અંદર જતા સાઈડમાં આપણે દીવો પ્રગટાવી દીધો છે. હવે દાળ બાટીની દાળ વઘારીશું. મિક્સ દાળ આજે બનાવી છે, આ રીતે ચડી ગઈ છે. આમાં 2 પરી જેવું તેલ ઘી નાખ્યું છે અને 2 પરી જેવું તેલ નાખ્યું છે. એમાં નાખીશું આપણે થોડું જીરું તતરી જાય એટલે થોડી હિંગ, લાલ મરચાં, ટામેટું, લીલા મરચાં, લસણ અને ડુંગળી. સરસ બધું આપણે મિક્સ કરી લઈશું. લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, એક હળદર અને મીઠું નાખેલું છે. દાળમાં જરૂર પડશે તો નાખીશું. મસાલો સરસ આપણે થવા દઈએ. આપણે ડબલ તડકા નહીં કરી, એક જ તડકામાં વ્યવસ્થિત આપણે મસાલો કરી દીધો છે. એટલે બસ આ સરસ કોતરાઈ જાય એટલે નાખી દઈશું આપણે દાળના અંદર. દાળમાં મેં પહેલેથી પાણી નાખીને વ્યવસ્થિત કરી દીધી છે. લાલ મરચાં મેં નાની નાની કટકીમાં સરસ કાપી લીધા છે. મસાલો આપણો સરસ થઈ ગયો છે, નાખી દઈશું આપણે દાળના અંદર. લાસ્ટમાં આપણે એક અડધું લીંબુનો રસ નાખી દઈશું. છેલ્લે નાખીશું થોડા ધાણા. દાળ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી મિક્સ દાળ તમને કેવી લાગી. ચલો ભાઈ, પુનઃ 10 વાગ્યા છે. બધા તો મોબાઈલ મચડી ગયા છે. અને આજે એવું કર્યું હતું, આજે ઘણા બધા લોકોએ ઘર આંગણે દીવા કર્યા હશે.
અને એ કેમ કર્યા છે એ મને ખબર નથી, મતલબ એવું કંઈક છે કે ભાઈ કંઈક યોગ, હા એ બી છે, અને કંઈક યોગ છે એના કારણે બધાએ વિવાહ કર્યા હશે. અને મેં પહેલી વખત સાંભળવામાં આવ્યું છે કે આવી રીતે ચાર એક જે દેવીઓ આપણે કરતા હોય છે ને એમાં 4 પ્રકારની અલગ 4 દિશામાં દેવીઓ તો કરવાની હોય છે. આવું મેં પહેલી વખત સાંભળ્યું હતું અને પહેલી વખત જોયું હતું. બરાબર, આ તમે સાંભળ્યું છે કે જોયું છે હોય તો કોમેન્ટમાં કહેજો. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે, જો તમે તે હાજર પણ નહોતો. આ લોકો કંઈક 8 ને 18નું મુહૂર્ત હતું, એ મુહૂર્ત વળી દીવા કર્યા હતા. બરાબર, અને આજે તમને સવારે પેલી જે વસ્તુ બતાવી હતી ને કઈ અબ્બુવાળી, બરાબર, ત્યાં કોઈ વસ્તુ નથી લીધી કારણ કે ગમી નથી, ના પણ તો એ વસ્તુ ગમી હતી ને ટેસ્ટ ગમ્યું હતું નહીં, બરાબર, વસ્તુ નથી ગમી. બાકી ઓવરઓલ બધું ઘણો ટેસ્ટ સારો હતો, પણ આપણને અનુકૂળ ના આવી, પણ મતલબ મારા જે ભાઈબંધો એના અનુકૂળ ના આવી. પછી બીજું તમને જે વિડીયો બતાવ્યો ને એ ઝૂલેલાલ જયંતિ રવિવારે છે. બધા અમારા મોટાભાગના જે ગાર્મેન્ટના વેપારીઓ ખરા ને એ ઓલમોસ્ટ બધા સિંધી છે, તો એ લોકોએ બધું ત્યાં આગળ આયોજન કરેલું હતું. કોલ્ડ ડ્રિંક્સ હતું ને પાવભાજી બધું હતું, એટલે હું ખાવા નહોતો ઊભો રહે કારણ કે લાંબી લાઈનો લાગી, બહારના બધા લોકો આવતા હતા, એટલે આપણને વળી શોભે નહીં, એટલે ખાલી જસ્ટ વિડીયો ઉતાર્યો. સિંધી માર્કેટમાં પણ ભજન કરે પણ કાલ તો રવિવાર ને રજા હોય એટલે લોકો અમુક પ્રોગ્રામ આજે કર્યા હતા ભજનના. પછી હા, હું કાલપુર બાજુ ગયો ને તો ત્યાં આગળ શું આગળ ખબર હું દાલ પકવાન, બધા પ્રસાદીમાં દાલ પકવાન ખવડાવે છે, કોઈ પૂરી શાક ખવડાવે, કોઈ પાકું ભોજન ખવડાવે, આ રીતે પ્રસાદી તરીકે વેચતા હતા. હું કહે તારા બનાવી છે દાલ બારી રુચિ તો 100 ગ્રામ વજન ઉતારીને આવી છે. 100 ગ્રામ ઉતર્યું હશે ને? મારા બધા ભાખરી બનાવો છો? ગરમા ગરમ ભાખરી. મારા હેત પણ જોડે જમવા બેસશે એવું મને ઘણા સુધી વિશ્વાસ છે, ઘણા સુધી. એ જમવાનું ક્યારે? કેમ એ ધનુ ધનુ તું તો મસ્ત લાગે ને, હે ધનુ? બે ચોટલા વાળ્યા ને, હા મસ્ત લાગે બેટા, ક્યુટ ક્યુટ લાગે. ધનવી સવારમાં ગાડીમાં આવે અને પૈસા લે, સોની નોટ આપું એ ના લે, 20ની આલું તો લઈ લે, અને જો રૂપિયાનો સિક્કો આલું તો ખુશ થઈ જાય. રૂપિયાનો શોખ વધારે છે. બોલો, 20ની નોટ એને ખબર પડે લઈ લે, 100-200 ના લે. કાઉન્ટેબલ લઈએ લે પાછું, આપણું કેમ કદાચ નહીં જ લે તો આલીએ ને તો લઈ લે. પછી 1 રૂપિયાનો સિક્કો ખાસ લે, શાના માટે ખબર છે? પેપ્સી માટે. એને ખબર છે 1 રૂપિયામાં મારે પેપ્સી આવી જવાની છે, બાકી 50-100 રૂપિયા આપીએ તો મારે ખરીદી કરવા જવાનું નથી, બાકી રૂપિયામાં પેપ્સી લેવાના 10 રૂપિયા. ચાલો ભાઈ, કાલે છે રવિવાર, સરસ મજાની ઊંઘ ખેંચવાની છે, અને કાલે છે ઝૂલેલાલ જયંતિ. કાલે નહીં, કાલે છે ચેતી ચાંદ સોમવારે છે. કાલે ગુડી પડે, કાલે આજે અમાસ કાલ ગુડી પડે, સોમવારે છે. અને કાલથી નવરાત્રી ચાલુ. કાલથી નવરાત્રી. બધાને હેપી નવરાત્રી. માતાજીની આરાધના કરો, પૂજા કરો, તમારી સૌની મનોકામના પૂર્ણ થાય એવી દિલથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ માતાજીને. સરસ મજાની કાલથી ઉપવાસ અમુક ઘણા લોકો કરશે, બધાના ઉપવાસ ફળે એવી શુભેચ્છા. અને સવારે છે ને મમ્મીએ મને કીધું હતું કે સાલ હનુમાનજીએ જજે અને તેલ ચડાવજે, એટલે થોડુંક સવારે તો ટાઈમ મળે નહીં, બધું એક કામ કરું મહેસાણા પહોંચ્યું એટલે કરી લે. પણ મારા જે કોમ્પ્લેક્સ છે ને ત્યાં આગળ ઝાડ પાસે હનુમાન દાદા બિરાજમાન છે, અને એક ભાઈ આવવાનો હતો એટલે 5 મિનિટ જેવો ટાઈમ હતો, એટલે દર્શન તો કરી લઉં હું. દર્શન કરવા કે એમાં તેલ તો હતું નહીં, કારણ કે એવા સાફ સુથરા હનુમાનજીનું મંદિર, હું વિડીયો ના બનાવી શક્યો, પણ સાફ સુથરા હનુમાનજીનું મંદિર જરી કે તમને રમણ ભમણ મંદિરમાં મતલબ નાની અમથી ડેરી બનાવેલી છે, બરાબર, મસ્ત બેસાડેલા છે, કોઈ ત્યાં તેલ ના વેડે, ફૂલ મૂકેલા હોય 2 કે 3 ત્યાં આગળ મૂકેલા હોય, અને મંદિર આખું એકદમ ચોખ્ખું. એવું નહીં કે બધા મંદિરમાં ગંદકી હોય એવું નહીં કહેતો હું, બરાબર, એકદમ ક્લીન હતું, બહુ સરસ બન્યું, ત્યાં કોઈ તેલ નથી ચડાવતું, બરાબર.
હનુમાન દાદાને પગે લાગી લીધું. અને મને છે ને તેલ હું નથી ચડાવતો પર્સનલી, મને નથી ગમતો. એવું કંઈ એવું રીઝન નથી પણ નહીં ચડાવતો. આપની સોચ સોચ હતી એ. અને અમુક લોકો ને એટલે મહાદેવને દૂધ ચડાવેલો કે આવું કેમ કરો, આમ કેમ કે ગરીબોના બધું છે. પણ તેલ ન ચડાવવાનું એક મોટું રહસ્ય છે. એ કોઈક દિવસ સુખ દુઃખની વાતો થશે ને ત્યારે મૂકીશ, આજે નહીં. શિવાંશીભાઈ બેન લખી રહ્યા છે, વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી રસોઈ કાંઈ એવી બહણું નથી હોતું, એકદમ ઓછમ હોય છે, તેમાં કાંઈ ના લખાય, બસ આખોથી સ્વાદ જાણી લજ્જત માણી લીધી. અમદાવાદનું કલ્ચર મિક્સ લોકો આવીને બધું બગાડી દીધું. પહેલાં કેટલી શાંતિ હતી, લોકોમાં સંપન્ન ખૂબ હતો, પહેલાં જેવું નથી રહ્યું. હાજી બેન વાત સાચી. તમારે પહેલાં વાટકીના વ્યવહારો થતા હતા. આ વાટકીના વ્યવહારો ઘરમાં નહીં થતા. હવે ઘરમાં થતા નહીં, મતલબ ઘરની અંદર નથી થતા. બહારની વાત નહીં, તો ઘરની અંદર અમારે થાય, એવું નહીં કહેતો, અમારે તો થાય બરાબર. બાકી આજે જનરલી વાત કરું છું. બાકી પહેલાં કોઈકના ઘરે કંઈક વસ્તુ બનાવી હોય ને તો 5 ઘરોને ખબર પડે કે આમના ઘરે આ વસ્તુ બનાવી છે, આપણા ઘરે આવશે. ઘરે સુધી વિશ્વાસ કે આવશે બરાબર. કાં તો કે સામે ચાલીને માંગે તમે બનાવ્યું છે ને, તમારે મને મોકલાવું છું, તમારા એને છે ને બહુ ભાવે છે તમારા હાથનું, આવું તો કહેતા હતા લોકો. અને બધો કયો જમાનો, હવે બધાના દરવાજા જ બંધ થઈ જાય છે. ફ્લેટમાં બધા રહેતા હતા, ફ્લેટમાં પેલા રો હાઉસ હતું. સિસ્ટમ બદલાઈ, સિસ્ટમ અને સિસ્ટમ કહેવાય. ખૂબ જ મેં લખી રહ્યા છે, માસી કાલે તમે સરગવો બનાવ્યું, મેં પણ બનાવ્યું. મંચુરિયન લાવ્યા, અમે પણ લાવ્યા. પનીર સબ્જી કઢાઈ અમે પણ ખાધી. ગઈકાલનું જમવાનું આપણું એક જ હતું. વાહ ગજબ. સરસ સરસ, સારું કહેવાય ને બેન. આજે તમે ખાધું, આજે આ લોકો વડાપાઉં ખાધું, આ લોકો આજે બર્ગર ખાધું. અને હા, આજે હું ખોખરા પાસે ગયો હતો, તો ત્યાં બ્રિજ પાસે એક કાકા ઊભા હતા. મારા જોડે બીજા બી અંકલ હતા બરાબર. એમાં બંનેનો પ્રોગ્રામ હતો પાણીપુરી ખાવાનું. બધું ચાલો હસુભાઈ અહીંયા બહુ મસ્ત પાણીપુરી બનાવે છે, તો ત્યાં પાણીપુરી તમને ખવડાવું નિકલોત પાસે. હું મારે ફિક્સ, હું જઉં તે રસ્તે પાણીપુરી ખાવતો હોઉં છું. પણ આગળ ગયા તો એક કચોરી અને સમોસા સાયકલ ઉપર વેચતા હતા. બધું લડો ને ટ્રાય તો કરીએ. 4, 5, 6 જણા બધા ખાતા હતા, તો ટ્રાય તો કરીએ. તો 20 રૂપિયાની ડીશ, એમાં મેં એક કચોરી લીધી અને એક સમોસા લીધા, ખાધા. ખરેખર બહુ સુપર હતા, બહુ મજા આવી મને. અને તમને ખબર ને, હું વખાણ કરવા પાછું ના પડું. ખાધું એ કાકાને કીધું, કાકા કચોરી સમોસા બહુ મસ્ત બનાવે તમે. કાકા ખુશ થઈ ગયા. તમારા અશોકભાઈ કે લમ 50ની નોટ આપી, એક સમોસો બીજો આપી દો, હું ખાઈ લઉં એક. તો કાકાએ 10 રૂપિયા પાછા લે કે મારા સમોસા પૈસા નથી લે, તમે તારે એમને ખાઓ. બધું ના એમને ના ચાલો, તમે તાર પૈસા લઈ લો. એટલે પ્રેમાળ વ્યક્તિ હતા. અને સાયકલ ઉપર સરસ બસ સેટઅપ બેસાડેલું હતું બરાબર. પણ બહુ સરસ મજાની કચોરી સમોસા હતા, એકદમ નાના હતા પણ પેટ ભરાઈ જાય એવા. કે ભાઈ 10 રૂપિયામાં બી આવી તો વસ્તુ ના જ મળે, સારું હતું. અને મને તો ખબર હોય ને, તમને જ્યાં ગમે વસ્તુ સારી છે વખાણ કરીને આવવાનું, જો ના ગમે તો મોઢા પર કહીને આવવાનું બે તારી વસ્તુ ખરાબ છે. આપણું વખાણ કરે જેટલી હિંમત રાખીએ ને એટલું અમે બોલવા બી હિંમત રાખી, તારી વસ્તુ સારી નથી. કાકા ખુશ થઈ ગયો. હા, મીંડાબેન લખી રહ્યા છે, તાંજીરાની ભાજી ભાવે છે પણ યુએસઓમાં નથી મળતી. કાંઈ વાંધો ને, બી તમારા લોકોના બધાના ત્યાં ઘરો અમે જોયા છે બરાબર. જેટલું ઘર હોય છે એનાથી 2 ગણી તો આગળ જગ્યા હોય છે. શું કહો ને, ગાર્ડન શું કે આ લોકો ઇંગ્લિશમાં કોઈ કહે, ના ગાર્ડન આગળ કંઈક અલગ વર્ડ્સ વાપરે છે સ્પેશિયલી બરાબર. તો ત્યાં આગળ તમે કહેતા હોય તો જે બીજ લઈ લેવાના અને તાંજાલિયામાં ભાજી ઉગાડો યાર, મસ્ત મેથી ઉગાડો. બી તો બરફ તો પડતો, ગરમા ગરમ ભજીયા કેવા બનો. આપણે દુબઈ વાળા નહીં પેલા હા, થેન્ક યુ પરિવાર. એ લોકો નહીં બધું કરતા, ઉગાડે છે ને
કેટલું મોટું મેદાન છે એનું કરે છે. આપણે પણ એવું કરવાનું. ઉગાડાય આપણી પાસે એવી જગ્યા હોય તો ઉગાડાય. રુચિતા કાલે જ મને કહેતી હતી ઉપર એક બાઉલ પડેલા છે, જો કાલે ઉગાડ્યું છે માટી નાખ્યું તમને કાલે વિડીયો બતાવીશ. એ બધા બાઉલ પડ્યા છે, એમાં મને કે વિશાલ આપણે છે ને એમાં શાકભાજી ઉગાડીએ. બધું આવડા નાના બાઉલની અંદર તમે નાસ્તો કરતા ને એના જો બાઉલની અંદર તમે શું ઉગાડવાના છો બોલો, એમાં એ ઉગાડશે. એટલે હમણાં 100 ટાઈમ મારો પ્રોગ્રામ છે જ ઉપર છે ને ટામેટા ને મેથી ને રીંગણા ને મેં મરચાના છોડ કેટલા મોટા આટલા થઈ ગયા પણ એક મરચું નહીં આવ્યું હજી. એવું આડા મોટા છોડ થઈ ગયા પણ મરચું નહીં આવ્યું. બિયા નાખ્યા હતા આમ આડેધર પણ એની એટલે જાતે કેપ્સિકમ નાખ્યું હોય કે કેવા નાખ્યું? આપણે લીલા મરચા ખાઈ ને એના બિયા હતા. જે લાલ મરચા લાલ થઈ જાય ને એ બિયા એના બિયા હતા એ નાખેલા. પણ આટલા છોડ થયા પણ હજી મરચા નહીં આવ્યા. મમ્મીને અહીંયા ખેતર કરવાના સાસુઓ બે જણ ખેતર કરશે કન્ફર્મ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો દાવ છે. હે ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને કાલે જ સરસ મજાનો રવિવાર. આહા હા મસ્ત 8 સાડા 9 વાગે ઊંઘવાનું છે. આળસ વગરની ઊંઘ. જ્યાં સુધી ઊંઘ મળે છે ત્યાં ઊંઘી લેવાનું. પણ તમને ખબર છે ને 8 વાગસાલમાં જાનવરી ચાલુ થઈ જવાની છે. પંખો તો બેઠો જ છે, પંખો સાફ કરવાનો.